રોડ અત્યારે સંતરૂપમાં જરૂર વધારે જ છે. સંતરૂપમાં આવ્યા એ ગુપ્ત પણ થઈ ગયા છે. ભગવાનને કંઈ ભેદભાવ હોતો નથી. એ તો પેન્ટ બુશર્ટ પહેરે ને એમાં આવે છે. જય જીનારે હરીની આટડીએ વરસાદી ને હરિયલ લેવા આવો ઘરના ઘર ફરે એમ નળ છોકરો લાઈન સર હર હર મહાદેવ. જય જીનારી હર હર મહાદેવ. તો મહાશિવરાત્રી હે તમને આટલા વિડીયોમાં જોયું કે દાંટિયા ને મરચા ને લાઈ બધું પૂરું થઈ ગયું. હવે એને હરની આતલ પડી છે. મિક્સ કઠોળનું શાક છે, હાથ ધાનનું શાક છે, બટેટાનું શાક, ગરમા ગરમ ઘીમાં માથે રોટલી, બુંદી, દાંટિયા, દાળ, ભાત, તાતું, ઠંડી ઠંડી છાશ. હરિયર કરવું હોય આવજો. આ વખતે ઓલા વર્ષે આવજો. ગિરનારીની દયા હે, અંદાની મહાદાન. રોટલો મોટો કોઈને રૂપિયા આપવાના એના કરતા રોટલો આપવો સારો. રૂપિયા તો જવાના ને ગમે એવું આવે ખરાબ દે તો દેવાના નહીં. રોટલો દેવાનો છે. રોટલો ખાવો જ ના. રોટલા દે તમે રૂપિયા ગમે એટલા આપો. એ ધરા તે 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, 5 ની 10 ની લાલ, 500 ની લાલ, તો પેટમાં 1 રોટલો થાય, 2 રોટલો થાય, બીજા રોટલા છે બસ મારું પેટ ભરાઈ ગયું. રૂપિયામાં કોઈ પેટ નહીં ધરાય. એટલે રોટલો ખવડાવો. રોટલો મોટો હોય તો હરી ઈચ્છા ચાલો હરીની આટડીએ વરસાદી ને હરિયલ લેવા આવો. તમે બધા આવી જાઓ. ગિરનારી દયા આપણે ન બોલતા એ બોલા બાબા. બોલો. રાધે લાઈફ. તારું નામ શું હે? ક્યાંથી આવ્યો? અહીંનો જ છો? ઉમરવાળા. તો તું વિડીયોમાં જોજે 10 દી પછી આવ્યો. તારું નામ? તારો મેળો કરવા આવ્યા. પ્રસાદી નથી લેવી તો વાંધો. જય ગિરનારી. પાછી તૈયારી કરીએ કે ભૂંગળા બટેટા આપણે રોંઢે ખવડાવવાના છે 4 વાગે. એટલે આપણે બાજુની ગાવટીવાળાઓને બોલાવ્યા કે હાલો તમે અમારી અહીંયા અમે પહોંચી નથી શકતા એટલે તમે અમને બટેટા ખોલજો. એટલે આપણે 4-5 વાગે ભૂંગળા બટેટા પાછા ચાલુ કરી દઈએ. જય ગિરનારી. જય ગિરનારી. ગિરનારી દયાથી મોકલનું હરિહર પતિ બટેટા
સુધારે ચોલીને બાફી લીધા, બફાઈ ગયા. હવે જો ઊંઘમાં ખાધું હતા હે ને બટેટા બફાઈ ગયા ને સુધારીએ, હરીની હાકડીએ, ગિરનારીની દયાએ તો સેવા કરીએ તો મેવા પામીએ. ટાણે થાય ને નાણે ન થાય ન કહેવાય. અત્યારે જેટલી સેવા થાય કરી લેવાની, ભાગમાં હોય એટલી. તો હાલો બધા બટેટા સુધારવા અમારી અહીંયા તમે બધાએ. ભૂંગળા બટેટા પાછળથી આવ્યા હતા ને એ તો ખવડાવવાના ચાલુ જ કરી દીધા. એક મૂડી ખવડાવી દીધા. પાછળ તો 2 મૂડીના બટેટા ખાઈએ. આખો મોટો હજારો મોઢે ભવનાથી જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. જય ગિરનારી બાપુ, જય ગિરનાર. હર હર મહાદેવ. આવશે સાચું છે. ખાતા નથી આવડતું તું ખેડાનો. અરે ઓલા લોકોની હાથે ફરવા જતી રહી ને આ બધો રસ્તો બંધ થઈ ગયો. આવતું એ માલે તમે રજા મૂકીને જાવ એમાં આવ. માફ કરજો. આ મંત્રી સાહેબ તો જો આવ ફૂડ ટેસ્ટિંગ કરું છું. પબ્લિકને આપણે ખવડાવીએ છીએ તો કોઈને ખરાબ ના જવું જોઈએ, કોઈને તબિયત ના બગડવી જોઈએ. આપણે ટેસ્ટ કરવાનો પછી જય ગિરનારી ચડી ગયું કીધું તો ને પેલું જ આવે અમારો નક્ષત્ર. જય ગિરનારી, જય ગિરનારી. શિવરાત્રિનું માયતન વર્ષો જૂનું છે કે આ શિવરાત્રિનો મેળો છે એ ધાર્મિક છે. ભજન ભોજન દરેક જગ્યાએ અન્નક્ષેત્ર એટલી બધી પબ્લિક આવે છે. ઘણી બધી પબ્લિકે ખૂબ આવે છે દર્શન કરવા. અને ભગવાન શિવજી ભવનાથ મહાદેવ જ્યારે રવાડી ત્યારે સંત રૂપમાં જરૂર વધારે જ છે. માહિતમ એવું છે કે મુરજીકુંડની અંદર સાધુઓ સ્નાન કરે છે ત્યારે શિવજી મહારાજ દત્તાત્રેય ભગવાન સાધુ સંત રૂપમાં આવે છે, વધારે જ છે. જ્યારે મુરજીકુંડની અંદર સ્નાન કરવા જાય છે ત્યારે અવશ્ય ભગવાન
સાધુના રૂપમાં પધારે છે અને દર્શન પણ આપે છે. એ સંત રૂપમાં આવ્યા એ ગુપ્ત પણ થઈ ગયા છે, સ્નાન કરી ગયા છે ભગવાન. બા ગિરનારી મહારાજ છે, અહીં તો અનેક માણસો આવે, સાધુ સંતો છે, ગુફાઈમાં સંતો પણ ભજન કરે છે. ગિરનારની અંદર ઉપર ઘણા આ જંગલની અંદર ગુફાઓ છે, એ સંતો ગુપ્તમાં દર્શન કરે છે. આજે શિવરાત્રિનો મેળો તો આજ પરંપરાથી છે. ત્યારે ઓછી પબ્લિક હતી એટલે ઓછા માણસો હતા. અત્યારે પબ્લિક ઘણી બધી આવે છે, સેવા ઘણી બધી આપે છે. આજે પબ્લિક એટલી બધી આવે છે, જમવાની વ્યવસ્થા અનેક જાતની સેવા કરે છે. આ બહારથી ઉતારા આવે છે, એ પણ જમાડે છે. ઘણી બધી સુવિધા છે. શિવરાત્રિ મેળામાં અનુક્ષેત્રથી એનું કારણ એ છે કે બધા અહીં સેવા કરવા જ આવે છે ને બાબુ. માણસો આવે તેને સાપ મળી જાય, ફ્રીમાં મળી જાય અને સેવા કરે, માનવ સેવા કરે છે. તો ભગવાન દત્તાત્રેય મહારાજ કયા રૂપમાં આવે કંઈ નથી હોતું. સંત રૂપમાં આવે, માનવ પબ્લિકમાં આવે છે. ભગવાનને કંઈ ભેદભાવ હોતો નથી. એ તો પેન્ટ બુશર્ટ પહેરે ને એમાં આવે છે. તો આને કોઈ પણ માણસ આવે, ભલે સાધુ હોય કે સંસારી માનવ સેવા ભગવાન ગણીને જ આપણે એની સેવા કરવાની. તો દત્ત મહારાજ છે, ગમે એ રૂપમાં આવે તો અવશ્ય પધારે છે. અને આ જે ગિરનારની અંદર શિવરાત્રિનો મેળો જાય એવું ક્યાંય થતો નથી. ધાર્મિક મેળો જે પબ્લિક આવે. હેલો રાજા લાઈફ બ્લોકમાં તમારું સ્વાગત છે. હે ને ભાઈ, બટાટા ભૂજરાનો દાલિયા તમે ખતમ થઈ ગયો આજનો. એ હવે હે ને છેલ્લા શિવરાત્રિના દાળ વડા હે અમારે. જો કાચા ઉતરી હે પેલા જાણવા, પછી પાછા બીજી વાર નાખશે એટલે પાકી જાય. ગરમા ગરમ દાળ વડા ખાવા હોય મહાશિવરાત્રિના તો આવજો. અત્યારે છેલ્લો દિવસ છે, છેલ્લા દાળ વડા હે. પાછા અંજો રહેશે મારા ગિરનારી મહારાજના. ઓલા વર્ષે પાછા વહેલા આવશું. તો હર હર મહાદેવ અને જય ગિરનારી બધાને. જેટલા દાતાશ્રી હોય અમને ટેકો આપ્યો હોય બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અન્નદાન એ મહાદાન, એક સૂત્ર હંમેશા યાદ રાખવું. એટલું ઓછું લેવાનું. રવિયા આ બાજુ જો કેવા કે અસલ છે. રવણાબેન નાટના ભાવ ઘટતું હોય જાય, દાળવાળા હોય એટલે ગમે એ વસ્તુ ઉથમી નાખો તો ચતી તળી દે એવો સ્વાદ છે રવણાબેન નાટનો. ભાઈ આજનું આપણું વનક્ષેત્ર હે ને પૂરું થઈ ગયું. બધું હંકેલી અમે તો ટલ લીધો. હવે અમે હે ને રવેડી જોવા નીકળ્યા હે. રવેડીમાં તો ન જોઈએ હજી, આ ડિસ્પ્લેમાં જોઈએ હે. મેળો તલીએ હે. જય ગિરનારી, હર હર મહાદેવ. ભાઈ આટલા વર્ષે મળશું. મહાદેવ બધાને હાજર રહેવા રાખે.
મહાદેવ જય ગિરનારી મંત્રી સાહેબ હારું ને મોજે દરિયા માથે નજિયા માથે નરિયા ઘરના ઘર ફરે એમ નળ છોકરો લાઈન સર હું વાત હે ગિરનારી મહારાજની હર હર ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ